लेकिन आशा है कि जिस दिन आप वोट डालने जाएंगे, कहाँ है मेरी बहन, आइए, बनास की बहन। मुझे सबसे ज्यादा खुशी तब होती है जब मैं अपनी बहन के प्रचार में आती हूँ। आगे बढ़ो, आवाज ना जाए दिल्ली पहुंचाने वालों, दिल्ली। ज्ञानी बहन तुम आगे बढ़ो, ज्ञानी बहन तुम आगे बढ़ो। बनासनी बेन, ज्ञानी बेन ठाकोर અને મંચ ઉપર ઉપસ્થિત સમગ્ર કોંગ્રેસ પરિવાર વતી ફરી એકવાર મંચની માંગણી મુજબ નારો થઈ જાય, બનાસની બેન, બનાસની બેન, બનાસની બેન। ગરીબ, શોષિત, વંચિત સમુદાયમાંથી આવતી મારી બનાસની બેન જ્ઞાની ઠાકોર એકલા હાથે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓની મદદથી ઝાંસીની રાણીની જેમ ઝઝૂમી રહી છે। અને બીજી બાજુ બહુ દુઃખ સાથે કહેવું પડે, આ દેશનો પ્રધાનમંત્રી આ ગરીબ પરિવારની દીકરીને હરાવવા માટે ચૂંટણીના મેદાનમાં ઉતર્યો છે। કાશ મોદી સાહેબ તમારી છાતી ખરેખર 56 ઇંચની હોત અને ચીનવાળા 4000 વર્ગ કિલોમીટર જમીન ભારતની દબાઈને બેઠા છે ત્યાં તમે લાલ આંખ કરી હોત। આ જ્ઞાનીબેનને તમે લાલ આંખ બતાવવા આવો છો, તમે ખાંડ ખાઓ છો, તમારા મનમાં ખાંડ ખાઓ છો। અને સમગ્ર બનાસકાંઠાના દલિત સમાજના ભાઈઓને ફરી અપીલ કરું છું, જિગ્નેશ મેવાણીએ અહીંયા ચૂંટણીનું ફોર્મ ભર્યું હોય એનાથી 1 વોટ ઓછો મળવો જોઈએ નહીં। તમને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની સોગંદ છે। આ લોકો 400 સીટોની વાત કરે છે, 400 સીટો કેમ લાવી છે? 400 સીટો